હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે। 16 થી 18 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી। રાજ્ય તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું જોર વધશે। 16 ઓગસ્ટે દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી। મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા। આગાહીકાર રમણીક રામજાની આગાહી અનુસાર જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। 12 થી 17 ઓગસ્ટ સુધી વરસાદ રહેવાની શક્યતા। આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સંભાવના। અમદાવાદના પાલડીમાં અશાંત ધારા મુદ્દે એલિસબ્રિજ એમએલએ અમિત શાહનો સીએમને પત્ર। કહ્યું કે પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ છે। અશાંત ધારાનો પ્લાન પાસ કર્યા વગર બાંધકામની ફરિયાદ। ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે કેટલાક લોકો દ્વારા મકાનો ખરીદવામાં આવે છે। સિદ્ધિગીરી ફ્લેટના 104 મકાન ખાલી કરવામાં આવ્યા। આશ્રમ રોડનો પટ્ટો કબજે કરવાનો પ્રયત્ન કરાયો। કલેક્ટર કમિશનરને બાંધકામ તોડવા માટે રજૂઆત કરી। ધારાસભ્ય અમિત શાહના પત્ર મુદ્દે ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે આ બધા પણ ભારતના નાગરિક છે, પાકિસ્તાની કે બાંગ્લાદેશી નથી। જો ગુજરાતમાં શાંતિ છે તો આ ભેદભાવ કેમ? અમદાવાદના પાલડીમાં અશાંત ધારાની યોગ્ય અમલવારી ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। સ્થાનિકોએ કહ્યું જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો એ બિલકુલ યોગ્ય છે। લઘુમતીને વેચશે તેના ફોટા વાયરલ કરીશું। ડાંગમાં પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને રંભાસ ગામે એમએલએ અનંત પટેલની હાજરીમાં બેઠક મળી। અનંત પટેલે કહ્યું કે વલસાડના સાંસદ ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે, જે સાંસદ ધવલ પટેલને ડિબેટની ચેલેન્જ આપી હતી। વલસાડના ધરમપુરની આશ્રમ શાળા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ટિંડરે કહ્યું કે આ આરોપ અંગે અમારી પાસે જાણકારી આવી છે। કેટલાક તત્વો આવું કરે છે એ ધ્યાને આપ્યું છે। નિયમો મુજબ આમાં કડક પગલાં ભરવામાં આવશે। સરકાર ફરજિયાત સંસ્કૃત વિષયને લઈને વિચારણા કરશે। શિક્ષણ મંત્રી કુબેર ટિંડોરે કહ્યું કે સંસ્કૃત બોર્ડ સાથે પરામર્શ કરી નિર્ણય કરાશે। ફરજિયાત સંસ્કૃત મામલે સમીક્ષા કરી નિર્ણય કરાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંગ્રેજો પર આકરા પ્રહાર કર્યા છે। કહ્યું કે અંગ્રેજોએ ભારતની શિક્ષણ નીતિ બરબાદ કરી છે। અંગ્રેજો મુઘલો કરતાં પણ ખતરનાક હતા। વિદેશમાં ભણવા મુદ્દે ગૌરવ લેતા લોકોની માનસિકતા ગુલામીની છે। વોટ ચોરી મુદ્દાને લઈને રાજકોટ કોંગ્રેસનો વિરોધ। લોકો નહીં જાગે તો લોકતંત્ર ખતમ થઈ જશે। રાહુલ ગાંધીએ વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા હતા। જયરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજ મુદ્દે આપેલા નિવેદન સામે રોષ જોવા મળ્યો। પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણીને વાત કરો। રાજપૂતોએ બલિદાન આપી દેશની રક્ષા કરી છે। પોતાની લાલચ માટે નેતાઓ આવા નિવેદનો કરે છે। સુરેન્દ્રનગરમાં ડીડીઓએ લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે। મહિલા સરપંચે 3 કામોમાં ગેરરીતિ આચરતા કાર્યવાહી કરવામાં આવી। ટીડીઓની તપાસમાં ભ્રષ્ટાચાર થતું હોવાનું સામે આવ્યું। અમદાવાદના વિરમગામમાં ભાજપ શાસિત પાલિકા સામે આંદોલનની ભાજપ નેતાની ચીમકી। વોર્ડ 6 ભાજપ સદસ્ય ઉમેશ વ્યાસે ભૂગર્ભ ગટરની નબળી કામગીરી સામે રોષ ઠાલવ્યો। ગટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી। મુસ્લિમ દંપતીના છૂટાછેડાને લઈને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો। કહ્યું કે મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે। હાઈકોર્ટની બેન્ચે રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મુબારતમાં મૌખિક સંમતિ લેખિત કરારની જરૂર નહીં। ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી ફગાવી હતી। રાજ્યમાં કુલ 3.60 કરોડ એનએફએસએ કાર્ડના લાભાર્થીઓમાંથી 15.66 લાખ ખોટા લાભાર્થીઓ હોવાનો ખુલાસો થયો। 9.76 લાખ ખોટા લાભાર્થીઓને કાર્ડનો ઉપયોગ ન કર્યો। 56.57 લાખ શંકાસ્પદ લાભાર્થીઓને નોટિસ ફટકારાઈ। 6 લાખથી વધુ આવકવાળા 79,454 લાભાર્થી, ડુપ્લિકેટ નામ ધરાવતા 3,894 લાભાર્થીઓ, 3.17 લાખ લાભાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ।
સરકાર લાભાર્થીઓને જવાબ રજૂ કરવા મોકો આપશે. રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને 2 નોટિસ અપાશે. નોટિસ બાદ યાદીમાંથી દૂર કરવા નિર્ણય લેવાશે. પાત્રતા પુરવાર કરનાર NFSA કાર્ડ યથાવત રહેશે. MLA ઉમેશ મકવાણાએ માજી સૈનિકો સાથે રાખીને CM સાથે મુલાકાત કરી માજી સૈનિકોના મુદ્દાનું સમાધાન કરવા રજૂઆત કરી. પૂર્વ સૈનિકો માટે અલગ મંત્રાલય બનાવવા પણ રજૂઆત કરી. MLA ઉમેશ મકવાણાએ કહ્યું કે સરકારી ભરતીમાં OBC સમાજને અન્યાય થઈ છે. ચાલુ ભરતીમાં 27ના બદલે 15% જ અનામત. ભાવનગરમાં વૃદ્ધ પર હુમલાના કેસ મુદ્દે રબારી સમાજના યુવાનોને ટાર્ગેટ કરાતા હોવાના આક્ષેપ. પાટીદાર સમાજના દબાણથી ખોટા લૂંટના કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો રબારી સમાજનો દાવો. રાજપૂત એકતા મંચનો પાટીદાર આગેવાનોને ટેકો. બિન અનામત નિગમ બાદ ચેરમેનની જગ્યા ભરવા રજૂઆત. નિયામક સહિતની ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત. રાજકોટની વોખાટ હોસ્પિટલે રૂપિયા પડાવવા મૃત દર્દીની 8 કલાક સુધી સારવાર કરી. મોરબીના દર્દીનું મોત થયા બાદ પણ સારવાર ચાલુ રાખી. મૃતક દર્દીના પરિવારે હોસ્પિટલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. બનાસકાંઠામાં પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાતા રોષ જોવા મળ્યો. બહાર આવેલા રોષે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવા માટે માંગ. ગુજરાત યુનિવર્સિટીમાં વગર ટેન્ડરે જમીન આપ્યાનો આક્ષેપ લાગતા વધુ એક વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ 15,000 વાર જમીન ચોરીના કૌભાંડનો આક્ષેપ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં લાંચ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું કે સિન્ડિકેટ સભ્ય અંગે તપાસ પૂર્ણ કરાય છે. તપાસમાં અમને પૂરતા પુરાવા મળ્યા. ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી સમક્ષ આપ્યા. ટેન્ડર વિના ગુજરાત યુનિવર્સિટીની જમીન ભાડે આપવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના આક્ષેપ મુદ્દે વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાએ કહ્યું કે ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા બંધ કરી છે. EC અને બોર્ડ ઓફ મેનેજમેન્ટનો નિર્ણય છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો વિરોધ પ્રદર્શન. ચૂંટણી આયોગ સામેના વિરોધની અસર ગુજરાતમાં પણ જોવા મળી. NSUI કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. ગાંધીનગરમાં 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ અપાય છે. પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે. બીજી નોટિસમાં જવાબ રજૂ ના થાય તો કાર્ડ કન્વર્ટ થશે. અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવાશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર 4 મહિના બાદ ક્રૂઝ સેવા શરૂ કરાઈ છે. ક્રૂઝ સેવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા છે. પ્રથમવાર જન્માષ્ટમીની ઉજવણી ક્રૂઝ પર થશે. સુરતમાં 5 વર્ષ પહેલા ચોરાયેલા મોપેડના 2 મેમા ઘરે આવ્યા. મોપેડ પોલીસ ન શોધી શકી પણ મેમો ઘરે મોકલ્યો. ટ્રાફિક પોલીસને CCTVમાં ચોરાયેલું મોપેડ દેખાયું. મહીસાગરમાં લગ્ન પ્રસંગના ગાદલા પર કુસ્તી સ્પર્ધા યોજાઈ. જિલ્લા કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધામાં મેચની જગ્યાએ ગાદલાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ જોખમી રીતે ભાગ લીધો. વધુ વિદ્યાર્થી આવતા ગાદલા ગોઠવાયોનું સંચાલકોનું રટણ. રાજ્યમાં સાયબર ક્રાઇમનું અલગથી યુનિટ બનશે. સાયબર ક્રાઇમના વધતા ગુનાને ધ્યાને લઈને નિર્ણય કરાયો છે. IG, DIG કક્ષાના એક અધિકારીની પણ નિમણૂક થશે. ગાંધીનગરમાં સાયબર ક્રાઇમનું અલાયદું ભવન બનશે.